નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ નંબર 3 નેચર ગોડ્સ ગિફ્ટ. નેચર એટલે થશે કુદરતી, ગોડ્સ ગિફ્ટ એટલે ભગવાન તરફથી આપણને મળેલી ભેટ. એમનો ભાગ 1 જોઈએ અને આગળ વધીએ તો સરસ મજાનો પહેલો આપણને લિસનિંગનો ટોપિક આપેલો છે અને એમાં આપણને નાનું એવું સરસ મજાનું પોએમ આપેલું છે. તો પોએમ તરફ આપણે આગળ વધીએ. ગુડ મોર્નિંગ સ્કાય. ગુડ મોર્નિંગ એટલે થશે સુપ્રભાત, સ્કાય એટલે આકાશ, સુપ્રભાત આકાશ. આકાશને કહે છે કે ગુડ મોર્નિંગ સુપ્રભાત આકાશ. ગુડ મોર્નિંગ સન. સુપ્રભાત સન. સન એટલે સૂરજ દાદાને પણ કહે છે સુપ્રભાત સૂરજ દાદા. ગુડ મોર્નિંગ લિટલ વિન્ડ્સ ધેટ રન. જે ઝડપથી દોડતા જે મંદ મંદ પવનની લહેરો છે એમને પણ કહે છે, શું કહે છે તો કે ગુડ મોર્નિંગ સુપ્રભાત. આગળ વધીએ. ગુડ મોર્નિંગ બર્ડ્સ. બર્ડ્સ એટલે થશે પક્ષીઓ, સુપ્રભાત પક્ષીઓ. પક્ષીઓને પણ કહ્યું છે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટ્રીઝ. ટ્રીઝ એટલે થશે વૃક્ષો. વૃક્ષોને પણ કહ્યું છે સુપ્રભાત વૃક્ષો. એન્ડ ક્રીપિંગ ગ્રાસ એન્ડ બ્રાઉનીસ બીઝ. અને બીઝ એટલે થશે મધમાખીઓને. ક્રીપિંગ ગ્રાસ એટલે ઝડપથી વધતું છે, ગ્રાસ એટલે ઘાસ, જે ઝડપથી વધી રહ્યું ઘાસ છે. અને નાની નાની મધમાખીઓ છે તેમને પણ કહ્યું છે, શું કહ્યું છે તો કે ગુડ મોર્નિંગ સુપ્રભાત. આગળ વધીએ. હાઉ ડીડ યુ ફાઇન્ડ આઉટ ઇટ વોઝ ડે. તમને કેવી રીતે ખબર પડી ગઈ કે સવાર પડી ગઈ છે, એવું તમને કેવી રીતે ખબર પડી ગઈ? Who told you night has gone away? તમને કેમ ખબર પડી ગઈ કે સાંજ જે છે એ જતી રહી છે? આપણે જે રાત્રે સૂતા હતા એ જતી રહી છે સાંજ. કેવી રીતે ખબર પડી ગઈ? આઈ એમ વાઇડ અવેક. કેમ તો કે હું જાગી ગઈ છું. આઈ એમ અપ નાઉ ટુ. અને હું હવે ઊભી પણ થઈ ગઈ છું. આઈ વિલ બી રાઇટ આઉટ ટુ પ્લે વિથ યુ. અને હવે હું બહાર આવું છું, તમારી સાથે રમવા પણ આવું છું. હવે આપણને કેમ ખબર પડે કે સવાર થઈ ગઈ છે? તો આપણે જ્યારે નીંદરમાંથી ઉઠીએ તો જોઈએ કે સરસ મજાનો તડકો આવતો હોય, પક્ષીઓના કિલોલ સંભળાતા હોય અને થોડુંક થોડુંક આપણે જે રાતે સૂતા હોય ને ત્યારે થોડીક આમ શાંતિ હોય. શાંતિ થોડીક શું થઈ હોય, થોડીક વિખરાઈ ગઈ હોય. કેમ તો કે મમ્મી ખડબડાટ ખડબડાટ કરવા માંડ્યા હોય. એટલે આપણને ખબર પડી ગઈ કે સવાર થઈ ગઈ છે. એમાં છોકરીને ખબર પડી જાય છે કે સવાર થઈ ગઈ છે, એ જાગી ગઈ છે ને ઊભી પણ થઈ ગઈ છે. અને હવે શું કહે છે કે હું તમારી સાથે રમવા પણ બહાર આવું છું. આગળ વધીએ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. આપણને જે રાઇમિંગ વર્ડ્સ, પ્રાસવાળા શબ્દો, જે સરખા ઉચ્ચારવાળા જે શબ્દો છે એ આપણે લખવાના છે, પોએમમાંથી શોધીને લખવાના છે. તો જોઈએ. પહેલું આપણને આપેલું છે સન, તો આપણે લખ્યું છે રન. SUN સન, RUN રન, સન રન. બીજું છે ટ્રીઝ, તો આપણે લખ્યું છે બીઝ. TREES ટ્રીઝ, BEES બીઝ. ત્રીજું છે ડે, આપણે લખ્યું છે અવે. ચોથું છે ટુ, તો યુ. આગળ વધીએ. મેચ A with B, એટલે કે અહીંયા આપણે જોડકા જોડવાના છે A અને B. જોઈએ જોડકા A અને B. એમાં પહેલા એક્ઝામ્પલ આપેલું છે મોર્નિંગ, બીજું છે અવેક, ત્રીજું છે ડે, ચોથું છે રાઈટ, પાંચમું છે અપ. બીમાં આપેલું છે નાઇટ, ડાઉન, ઇવનિંગ, સ્લીપ, લેફ્ટ. તો આના ઉપરથી આપણે વાંચીએ ને તો આપણને ખબર પડી જવી જોઈએ કે આપણને આ જોડકા શું કહેવા માંગે છે. તો કે આપણે વિરોધી જે શબ્દો છે ને એને આપણે જોડવાના છે. તો કે મોર્નિંગ એટલે શું થાય તો કે સવાર, તો સવારનું સાંજ, સાંજ એટલે ઇવનિંગ. તો અહીંયા આપણે લખી શકીએ પહેલામાં જવાબ સી. બીજું છે અવેક, સવાર, ઉઠી જઈએ આપણે વહેલા એ. તો આપણે અહીંયા અસ્લીપ એટલે કે સૂઈ જવું. ત્રીજું છે ડે, ડે નું આપણે શું કરશું તો કે નાઇટ. ચોથું છે રાઈટ, રાઈટ એટલે કે જમણું, લેફ્ટ એટલે ડાબું, તો અહીંયા જવાબ આવશે ઈ. પાંચમું છે અપ, અપ એટલે ઉપર, ડાઉન, ડાઉન એટલે થશે નીચે, તો અહીંયા જવાબ આવશે બી. સિમ્પલ છે. ચલો આગળ વધીએ. લિસન ટુ ધ સ્ટોરી. સરસ મજાની આપણને વાર્તા આપેલી છે તો આપણે એનો આનંદ માણીએ વાર્તાનો જ. વાર્તા જોઈએ. આપણને સૌથી વધારે પ્રિય શું હોય તો કે મેડમ ક્લાસમાં વાર્તા કહે એ આપણને બધાથી વધારે ગમે. પણ આપણા જે યુનિટ છે એમાં બહુ મસ્ત મસ્ત વાર્તાઓ આપેલી છે. તો આપણે આ વાર્તાને જોઈએ. તો વાર્તાનું નામ શું છે, સ્ટોરીનું નામ છે અ મેજિક ગાર્ડન. મેજિક એટલે થશે જાદુઈ, ગાર્ડન એટલે બગીચો, જાદુઈ બગીચો. ચલો જોઈએ વાર્તા. There was a school named CM Desai
વિદ્યાલય. જે સ્કૂલ જે છે શું કહે છે તો કે સ્કૂલ, શાળાનું નામ શું છે? CM દેસાઈ વિદ્યાલય. એક CM દેસાઈ વિદ્યાલય કરીને એક શાળા છે. There was a big playground in the school. અને આ જે સ્કૂલ જે છે એમાં મોટું બધું, big એટલે મોટું, પ્લેગ્રાઉન્ડ એટલે કે રમવાનું મેદાન છે. આ સ્કૂલની અંદર શું છે તો કે રમવાનું સૌથી મોટું મેદાન છે. ઇન ધ પ્લેગ્રાઉન્ડ, અને આ પ્લેગ્રાઉન્ડ, આ રમવાના મેદાનની અંદર there was a magic garden. અને શું છે તો કે જાદુઈ બગીચો છે. It was very pretty. Pretty એટલે શું થશે તો કે સુંદર, અને તે સૌથી સુંદર બગીચો છે. Sunflowers and roses stood high against the wall. Sunflower એટલે થશે સૂર્યમુખી, અને roses એટલે થશે ગુલાબ. સૂર્યમુખી અને ગુલાબના જે છોડ જે છે અગેન્સ્ટ છે દિવાલ, વોલ છે, દિવાલ છે એની આગળ ઊભા છે. There was also marigolds, poppies and pansies. જો અહીંયા શું કીધું છે? There were also, અને બીજા કયા? મેરીગોલ્ડ એટલે ગલગોટો, અને અહીંયા લખ્યું છે પોપી એન્ડ પેન્સીસ પણ હતા. એ શું છે તો કે આ એક પ્રકારના ફૂલ છે. એ પણ ફૂલો આ બગીચાની અંદર જોવા મળતા હતા. આગળ વધીએ. The sunshine fell on this garden more than any other garden, and the flowers danced and sang happily. નો ખબર પડી? ચલો ધીમે ધીમે જોઈએ. ધ સનશાઇન, સનશાઇન એટલે શું થશે તો કે સૂરજ દાદાનો જે તડકો જે છે ને, તડકો, એને શું કહેવાશે તો કે સનશાઇન ફેલ ઓન ધીસ ગાર્ડન, જે પથરાય છે આખા ગાર્ડનમાં, ગાર્ડન બગીચામાં પથરાય છે. કેવો તો કે મોર ધેન એની અધર ગાર્ડન છે, બીજા ગાર્ડન જે છે એની કરતા વધારે તડકો આ ગાર્ડનની અંદર પડતો હતો. આ ગાર્ડન, આ બગીચામાં સૌથી વધારે તડકો આ બગીચામાં આવતો હતો. એન્ડ અને ધ ફ્લાવર્સ, જે ફૂલો જે છે શું કરતા હતા? ડાન્સ, નૃત્ય કરતા હતા. એન્ડ સેંગ હેપીલી, ખુશ થતા હતા આખો દિવસ, અને શું કરતા હતા? ગીતો પણ ગાય અને ડાન્સ પણ સાથે સાથે કરતા હતા. આગળ વધીએ. They said to one another, અને તેઓ એકબીજાને કહેતા હતા. શું કહેતા હતા? We have hundreds of little gardeners. Gardeners એટલે થશે માળીઓ. આપણી પાસે 100, સેંકડો, હજારો, સેંકડો, કેટલા લિટલ, નાના નાના ગાર્ડનર્સ, માળીઓ છે. They were the children of the school. અને તે બીજું કોઈ નહોતું. કોણ હતું તો કે સ્કૂલમાં જે ભણતા નાના નાના બાળકો જે છે એને જ કીધું છે કે આપણા નાના નાના બાળકો, આપણા સ્કૂલમાં જે નાના નાના બાળકો જે છે એ જ આપણા માળીઓ છે. કેમ તો કે સ્કૂલમાં જે બાળકો જે છે એ પણ બગીચામાં જાય છે અને બધા ફૂલ છોડ હોય એને આમ રખેવાળી કરતા હોય કે આને ફૂલને તોડતા ન હોય, પાન તોડતા ન હોય, એને પાણી પાતા હોય, આજુબાજુની જે જમીન છે એને થોડી ખોદી નાખતા હોય અને ત્યાં ફૂલ છોડનું વાવતા હોય, એવું બધું કરતા હોય. તો આ ફૂલો એકબીજા વાતો કરે છે. શું વાતો કરે છે તો કે આપણી પાસે સેંકડો શું છે? ગાર્ડનર્સ, માળીઓ છે. તે બીજું કોઈ નથી, તે આપણી શાળાના બાળકો જ છે. આગળ વધીએ. વન સનની મોર્નિંગ એટલે શું થશે? એક સુંદર સવારે શું થાય છે? ધ ફ્લાવર્સ વેર ટોકિંગ ટુ ધ બર્ડ્સ. ફ્લાવર્સ, ફૂલો જે છે એ બર્ડ્સને ટોકિંગ, વાતો કરે છે. શું વાતો કરે છે તો જોઈએ. અ પોપી સેડ, પોપી નામનું જે ફૂલ જે છે ને એ કહે છે. શું કહે છે? આઈ લવ ઓલ ધ ચિલ્ડ્રન્સ. મને બાળકો બહુ પસંદ છે. ચિલ્ડ્રન એટલે બાળકો. મને બાળકો સૌથી વધારે પ્રિય છે. બટ પણ આઈ લવ ધ ડિયર લિટલ વન્સ ધ મોસ્ટ. પણ મને સૌથી વધારે નાના નાના બાળકો બહુ ગમે છે. જે કાલું ઘાલું બોલતા હોય ને એને બહુ ગમતા હોય. આ જે પોપી જે છે એને શું ગમે છે? બાળકો તો બધા એને પસંદ છે, પણ જે નાના નાના આપણે બાલવાટિકામાં ભણતા હોય, જુનિયર સિનિયરમાં ભણતા હોય ને એ નાના નાના બાળકો આને બહુ પસંદ છે. આઈ લાઈક ધેમ ટુ બ્રિંગ ધેર વોટરિંગ કેન્સ એન્ડ વોટર માય થર્સ્ટી રૂટ. અને શું કરે છે તો કે જે પાણીની જારી આપણે જોઈએ ને તો એક જગ જેવું હોય, આગળ એની આગળ આમ આપણે કીટલીમાં કેમ ઓલું નાચું હોય એવી રીતના હોય ને એમાં થોડા કાણા હોય, જારી જેવું હોય, અને આમ કરીને આમ કરે ને એટલે એમાંથી પાણી નીકળતું હોય. એવી જારી લઈને આવે છે ને મારા થર્સ્ટી રૂટ, મારા જે તરસ્યા મૂળો જે છે એમને પાણી આપે છે. એટલા માટે મને નાના નાના બાળકો જે છે સૌથી વધારે પ્રિય છે. ધ મેરીગોલ્ડ સેડ, ગલગોટો કહે છે, ધ ચિલ્ડ્રન આર ગુડ ટુ અસ ટુ. નાના બાળકો જે છે એ અમારા માટે પણ ખૂબ સારું કામ કરે છે. ધે ડીગ ધ ગ્રાઉન્ડ સો વેલ. તે શું કરે છે? ડીગ એટલે ખોદવું.
તે શું કરે છે તો કે જમીન જે છે એને ખોદી નાખે છે. જે જમીન ખોદી નાખે ને એટલે શું થાય તો કે એના મૂળ જે છે ને અંદરના એને પસરાવામાં આમ સહેલાઈ રહે, કે આમ મૂળ ઝડપથી આમ ફેલાઈ જાય એટલા માટે શું કહે છે, ગલગોટો પણ કહે છે. શું કહે છે તો કે નાના બાળકો અમારા માટે પણ વધારે મદદરૂપ છે, અમને પણ ખૂબ ગમે છે કેમ કે એ સરસ રીતે જમીન ખોદે છે. આગળ વધીએ. અ ટાઇની બર્ડ સેડ, નાનું એવું પક્ષી બોલે છે. શું બોલે છે? વી લવ ધ ચિલ્ડ્રન, અમને પણ બાળકો સૌથી વધારે પ્રિય છે. ધે આર કાઇન્ડ એન્ડ બ્રિંગ બ્રેડ ફોર અસ, તેઓ શું છે? કાઇન્ડ, દયાળુ, માયાળુ છે અને તે શું લાવે છે? અમારા માટે દાણા પણ લઈને આવે છે. ઓલ ધ ફ્લાવર સેડ, બધા જ પાછા ફૂલો કહે છે. શું કહે છે? વી મસ્ટ વર્ક હાર્ડ ટુ મેક અવર ડ્રેસીસ વેરી પ્રિટી બીકોઝ ધ ચિલ્ડ્રન વિલ બી હિયર સૂન. શું કહે છે? હવે આપણે વર્ક હાર્ડ, ખૂબ મહેનત કરવી પડશે. શેના માટે? તો કે આપણે જે સુંદર પોશાક જે છે, આપણે કપડાં જે છે સુંદર મજાના, એ બનાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે. બીકોઝ, કારણ કે ચિલ્ડ્રન વિલ બી હિયર સૂન, કારણ કે ઝડપથી અત્યારે બાળકો હવે આવવાનો સમય થઈ ગયો છે, તો આપણે ખૂબ મહેનત કરવી પડશે સારા એવા સુંદર મજાના કપડાં બનાવવા માટે. ધ સન સેડ, સૂરજ દાદા પણ કહે છે. શું કહે છે તો જોઈએ. આઈ વિલ ઓલ્સો હેલ્પ યુ, હું પણ તમને મદદ કરીશ. બીકોઝ, કારણ કે નથિંગ પ્લીઝીસ મી મોર ધેન ટુ સી ધ ચિલ્ડ્રન રનિંગ અબાઉટ ઇન ધ ગાર્ડન સનશાઇન, કારણ કે જે તડકામાં, જે સૂરજ દાદાનો જે તડકો છે, એ તડકામાં જે બાળકો દોડીને આવે છે, જે સોનેરી તડકામાં બાળકો દોડીને આવે છે ને, સૂરજ દાદાને જોવા બહુ ગમે છે. સૂરજ દાદા એમ કહે છે કે તડકામાં જે બાળકો દોડે છે ને, એ મને સૌથી વધારે આનંદ અપાવે છે. બીજી કોઈ વસ્તુ મને એટલી આનંદિત નથી કરતી જેટલા બાળકો તડકામાં દોડતા મને જોવા ગમે છે ને, એટલી કોઈ વસ્તુ બીજી મને આનંદિત કરતી નથી. સડનલી, અચાનક, ધ ચિલ્ડ્રન કમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ, ઝડપથી બધા બાળકો કેમ આવે છે, ઝડપથી બધા બાળકો આવે છે, લાફિંગ, હસતા હસતા અને ગીતો ગાતા ગાતા બાળકો આવે છે. ધ ફ્લાવર્સ સ્ટોપ્ડ ધેર સોંગ્સ ટુ લિસન ટુ ધેમ, જે ફ્લાવર્સ જે ગીતો ગાતા હતા, ફૂલો જે ગીતો ગાતા હતા, સ્ટોપ, બંધ કરી દે છે, કારણ કે તેમને શું સાંભળવું હતું તો કે આ બાળકો જે આવે છે એ વાતો કરે છે, એ સાંભળવું હતું. એટલા માટે ફ્લાવર્સ જે ફૂલો જે ગીતો ગાતા હતા એ બંધ કરી દે છે. આગળ વધીએ. વન ચાઇલ્ડ સેડ, એક બાળક બોલે છે. શું બોલે છે? ઓહ, લુક એટ ધ ટોલ સનફ્લાવર, આ જુઓ તો ખરી, સૌથી ઊંચું જે સૂરજમુખીનું ફૂલ છે એ જુઓ તો ખરી. આફ્ટર ધેટ ધ સનફ્લાવર લિફ્ટેડ ઇટ્સ હેડ વેરી પ્રાઉડલી, શું કરે છે? સનફ્લાવરને એમ કીધું કે આ સરસ મજાનું ઊંચું ઊંચું સનફ્લાવર છે, સૂરજમુખીનું ફૂલ છે, એ તો જુઓ. તો સનફ્લાવર, સૂર્યમુખી જે છે એ પોતાનું આમ માથું આમ શું કરે છે? ગર્વથી આમ ઊંચું કરી દે છે. આપણને કોઈ કેમ કે તું બહુ સુંદર દેખાય છે, તારી હાઈટ બહુ મસ્ત છે, તો આપણે શું કરીએ? આમ શરમાઈ જાય ને આમ થોડાક આમ અંદરથી આપણને આનંદ થાય, આમ ગર્વ થતો હોય કે વાહ, મારા આમ થોડીક તારીફ કરી. એમાં સૂરજમુખીને પણ એવું થાય છે કે મારી તારીફ કરી, વાહ, અને પોતાનું માથું ગર્વથી ઊંચું કરી લે છે. અનોધર ચાઇલ્ડ સેડ, બીજું બાળક બોલે છે. હવે શું બોલે છે? આઈ લવ ધ મેરીગોલ્ડ ઇન ઇટ્સ ગોલ્ડન ડ્રેસ, શું કહે છે કે આ સોનેરી કપડાં પહેરીને જે પેલો ગલગોટો ઉભ્યો છે ને, મેરીગોલ્ડ ગલગોટો, એ પણ મને બહુ ગમે છે. ધ મેરીગોલ્ડ સ્માઇલેડ હેપીલી, અને ખુશ થઈને ગલગોટો પણ હસવા લાગે છે. વાહ, મારા પણ વખાણ કર્યા. ગલગોટાને એમ થાય છે કે મારા પણ વખાણ કરે છે. It was indeed a magic garden because it had fairies too. એટલે ખરેખર, indeed એટલે ખરેખર તે જાદુઈ ગાર્ડન હતું. કેમ? તો કે એમાં ફેરીઝ, પરીઓ પણ આવતી હતી. They danced and sang sweet songs which only the children could hear. તે શું કરતી હતી? તે ગીતો ગાતી હતી અને ડાન્સ, નૃત્ય પણ કરતી હતી. પણ ક્યારે? તો કે જ્યારે બાળકોને, તે ફક્ત કોને સંભળાતું હતું? બાળકોને જ સંભળાતું હતું. જે પરીઓ ગીત ગાય ને એ ખાલી બાળકોને જ સંભળાય, બીજા કોઈને સંભળાય નહીં. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, ધ ફેરીઝ કેમ આઉટ ડાન્સિંગ એન્ડ ટોકડ વિથ ધ ચિલ્ડ્રન્સ, જે પરીઓ નૃત્ય કરે છે અને ગીતો ગાતી ગાતી બહાર આવે છે અને બાળકો સાથે શું કરે છે? વાતો કરે છે. ટોક એટલે વાતો કરે છે, બોલે છે એની સાથે. Their dresses were made of flowers and their wings of sunshine. જો શું કીધું છે અહીંયા? તેની જે તેના જે ડ્રેસ, કપડાં જે છે એ બનેલા હતા. શેના? તો કે ફ્લાવર્સ, ફૂલોના બનેલા હતા, અને એની વિંગ્સ, પાંખો જે છે એ સનશાઇન, તડકાથી બનેલી હતી, સૂર્યપ્રકાશની બનેલી હતી. ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ ધેટ નાઇટ.
તે રાત્રે મેજિક ગાર્ડન એટલે જાદુઈ બગીચો જે છે ક્વાઇટ કેવો હતો, એકદમ શાંત ચૂપ થઈ ગયો હતો. The flowers and birds were asleep and dreaming of the next day when the children would come again. જે શું કરતું હતું તે આખો બગીચો સૂઈ જાય છે અને સ્વપ્ન જુએ છે. ડ્રીમિંગ એટલે સ્વપ્ન જુએ છે. શું સ્વપ્ન જુએ છે? સપનું જુએ છે કે આવતીકાલે પાછા બાળકો આવશે અને પાછા આપણી સાથે વાતો કરશે ને રમવા લાગશે. સરસ મજાની આપણને અહીંયા સ્ટોરી આપેલી છે. તો હવે આગળ વધીએ. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય સાચું છે તો આપણે લખશું ટ્રુ, વાક્ય ખોટું છે તો આપણે લખશું ફોલ્સ. પહેલું છે એમાં ધ મેજિક ગાર્ડન વોઝ ઇન અ સોસાયટી. સોસાયટીની અંદર હતું મેજિક ગાર્ડન, જાદુઈ બગીચો સોસાયટીમાં હતો. વાક્ય ખોટું છે. ફોલ્સ ક્યાં હતો? તો કે સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં હતો. બીજું છે ધ ફ્લાવર્સ ડાન્સ્ડ એન્ડ સેંગ હેપીલી. ખુશ થઈને જે ફ્લાવર જે છે, ફૂલો જે છે નાચતા હતા. હા, વાક્ય સાચું છે તો લખશું આપણે ટ્રુ. ત્રીજું છે પોપી લવ્સ ધ ડિયર લિટલ વન્સ મોસ્ટ. નાના બાળકો પોપીને ખૂબ પસંદ હતા. બાળકો તો પસંદ હતા પણ એમાં સૌથી નાના નાના બાળકો હતા એ ખૂબ જ એને પસંદ હતા. વાક્ય સાચું છે તો આપણે લખશું ટ્રુ. ચોથું છે ફ્લાવર્સ કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ. ફ્લાવર્સ જે છે, ફૂલો છે એ આવે છે દોડીને આવતા હતા, ગીતો ગાતા અને હસતા હસતા આવતા હતા. વાક્ય ખોટું છે. ફ્લાવર્સ તો ત્યાં ને ત્યાં હતા. કોણ આવ્યું હતું? તો કે બાળકો, ચિલ્ડ્રન આવ્યા હતા. પાંચમું છે ધ મેજિક ગાર્ડન હેડ ફેરીઝ ટુ. તે મેજિક ગાર્ડન જાદુઈ બગીચો છે એમાં ફેરીઝ પરીઓ પણ હતી. હા, વાક્ય સાચું છે તો લખશું આપણે અહીંયા ટ્રુ. આન્સર ધ ક્વેશ્ચન. આપણે સવાલ જવાબ તરફ આગળ વધીએ. પહેલું છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ. શાળાનું નામ શું છે તો એ આપણે લખવાનું છે તો આપણે લખીએ ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ સીએમ દેસાઈ વિદ્યાલય. સીએમ દેસાઈ નામ હતું તો આપણે સિમ્પલ જવાબ લખવાનો છે ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ સીએમ દેસાઈ વિદ્યાલય. બીજું છે નેમ 5 ફ્લાવર્સ ગ્રોન ઇન ધ મેજિક ગાર્ડન. જે જાદુઈ બગીચામાં આપણે અહીંયા પાઠમાં જે જોયા છે એમાંથી કોઈ પણ 5 ફ્લાવર્સ ફૂલોના નામ લખવાના છે. તો અહીંયા આપણે લખ્યું છે પહેલું રોઝીસ, બીજું છે સનફ્લાવર, ત્રીજું છે મેરીગોલ્ડ, ચોથું છે પોપીઝ, પાંચમું છે પેન્સીસ. ત્રીજું છે વોટ વેર ધ ફેરીઝ ડ્રેસીસ મેડ ઓફ. જે પરીઓ જે છે એનો ડ્રેસ, એનો જે પોશાક, એના કપડા જે છે એ શેના બનેલા હતા? તો શેના બનેલા હતા? ધ ફેરીઝ ડ્રેસીસ વેર મેડ ઓફ ફ્લાવર્સ. તેના કપડા જે છે શેના બનેલા હતા? ફ્લાવર્સ, ફૂલોના બનેલા હતા. ચોથું છે હાઉ વોઝ ધ મેજિક ગાર્ડન ધેટ નાઇટ. તે રાત્રે બગીચો કેવો હતો? શાંત હતો, ક્વાઇટ. ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ ધેટ નાઇટ. પાંચમું છે વાય ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. શા માટે ફ્લાવર્સ, ફૂલોને નાના નાના બાળકો પસંદ હતા, ગમતા હતા? શા માટે? તો જવાબ લખીએ ધ ફ્લાવર્સ લવ્ડ ધ લિટલ ચિલ્ડ્રન બીકોઝ ધે વોટરેડ ધેમ એન્ડ ડગ ધ ગ્રાઉન્ડ. કેમ? તો કે તે શું કરતા હતા? જમીનને ખોદી નાખતા હતા. એટલા માટે ફ્લાવર્સને સૌથી વધારે નાના બાળકો પસંદ હતા. થેન્ક યુ.